નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। HNSB સાયન્સ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓએ જલારામ સેવા ટ્રસ્ટ હિંમતનગર સંચાલિત માનસિંહ દિવ્યાંગ આશ્રમના દેવો સાથે રક્ષાબંધન ઉજવ્યું। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત HNSB સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર PS પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજની NCU ક્લબના ક્વીનર ડોક્ટર MM પ્રજાપતિની પ્રેરણા દ્વારા શહેરના સ્ટેશન રોડ પર આવેલ જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિંહ દિવ્યાંગ આશ્રમ ખાતે રહેતા 35 દિવ્યાંગ તેઓને કોલેજના વિદ્યાર્થીની બહેનોના હસ્તે કુમકુમ તિલક કરી, પુષ્પ આપી, મીઠાઈ ખવડાવી, રક્ષાસૂત્ર બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। તેમજ તેઓની સાથે કેટલીક ક્ષણો વિતાવી પ્રભુના નિર્દોષ દેવોની લાગણીને વાચા આપી હતી। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર PS પટેલ તેમજ NCU ક્લબના ક્વીનર ડોક્ટર MM પ્રજાપતિ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર KV ગોસ્વામી અને ક્લબના સભ્ય શ્રી તારકભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ સુપાધ્યાય અને કોલેજના સેવારત વિદ્યાર્થીની બહેનો મેમણ અક્ષા, લુહાર, મહેર, ગોહેલ, મહેક જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એબી ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।